નમસ્કાર મિત્રો, ટીડી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, બેંક ગ્રાહકો માટે રાહતના સમાચાર। લોકડાઉનના સમય દરમિયાન હશે ઈએમઆઈ, તો આજથી મળશે આ ફાયદો। એટલે કે મિત્રો, બેન્કર માટે એટલે કે જે લોકોની લોન ચાલી રહી છે તેઓની માટે સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સરકાર દ્વારા, તેમજ બેંકો તરફથી જે છૂટછાટ આપવામાં આવી છે તેમની સંપૂર્ણ વિડીયોમાં ચર્ચા કરીએ। તે પહેલા હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરેક પ્રકારની આવી જ અપડેટો અમે તમારા સુધી પહોંચાડતા રહીએ। મિત્રો, દેશની દરેક બેંકોએ લોન મોરિટોરિયમની સુવિધાનો ફાયદો લેનારા લેણદારો પાસે વસૂલાયેલા વ્યાજ પર વ્યાજને પરત આપવાનું શરૂ કર્યું છે। બેંક અને નાણાકીય સંસ્થાઓ પાસેથી 2 કરોડ રૂપિયા સુધીના ઉધાર લેનારા કે નાના કારોબારીઓને આજથી કેશબેક મળશે। બેંકની તરફથી તેમને પણ રિફંડ મળશે જેઓએ લોન મોરિટોરિયમ સુવિધાનો લાભ લીધો નથી। બેંક ગ્રાહકો માટે સૌથી મોટા સમાચાર, બેંકો આપશે લોન મોરિટોરિયમની સુવિધાનો ફાયદો। આજથી બેંક ખાતેદારોને મોરિટોરિયમનો પણ મળશે લાભ। એક સમય પહેલા જ બેંકોએ લાગુ કરી હતી વ્યાજ માફીની યોજના। મિત્રો, કોરોના સંકટને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગયા અઠવાડિયે દેશની દરેક બેંક અને નાણાકીય સંસ્થાઓને કહ્યું કે 2 કરોડ રૂપિયા સુધીની લોન લેનારા અને કોરોનાના સમય દરમિયાન ઈએમઆઈ ભરનારાને કેશબેક આપવામાં આવે। બેંકોએ 5 નવેમ્બરથી સ્કીમ લાગુ કરવા કહ્યું હતું। આજના સંકટમાં આરબીઆઈએ માર્ચ 2020માં ઉધાર લેનારા અસ્થાયી રીતે લોન કે ક્રેડિટ કાર્ડની બાકી માસિક ઈએમઆઈ 3 મહિના સુધી ન ભરવાની છૂટ આપી હતી। પછી આ મર્યાદા 31 ઓગસ્ટ સુધી વધારી દેવાઈ હતી। મિત્રો, વ્યાજ માફીની યોજનામાં 8 પ્રકારના લોનનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે। તો જાણીએ કઈ 8 પ્રકારની લોન છે। મિત્રો, સુપ્રીમ કોર્ટની દખલ થયા બાદ મોરિટોરિયમ સમયે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ અને સિમ્પલ ઇન્ટરેસ્ટ અંતર પાછું આપવાની મંજૂરી અપાઈ। આ પછી બેંકો અને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીએ 5 નવેમ્બરથી વ્યાજ માફીની યોજનાને લાગુ કરવાની, જેમાં 8 કેટેગરીમાં 2 કરોડ રૂપિયા સુધીના ઉધારને સામેલ કરાયા છે, જેમાં એમએસએમઈ લોન, એજ્યુકેશન લોન, હાઉસિંગ લોન, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ લોન, ક્રેડિટ કાર્ડ લોન, ઓટો લોન, પર્સનલ એન્ડ પ્રોફેશનલ લોન અને કન્ઝમ્પશન લોન સામેલ છે, જેમાં ખેતી અને તેની સાથે જોડાયેલી લોનનો સમાવેશ નથી। મિત્રો, સરકારી ખજાના પર લગભગ 7,000 કરોડની અસર થવા જઈ રહી છે। વ્યાજ માફી યોજનાનો કાયદો એ લોકોને મળે તેઓએ 29 ફેબ્રુઆરી 2020 સુધી ક્યારેય ડિફોલ્ટર કહ્યું નથી। નાણાં મંત્રાલયના અનુસાર આ સુવિધા 1 માર્ચથી 31 ઓગસ્ટ સુધીની લોન મોરિટોરિયમ પર મળશે। તેનાથી કેન્દ્ર સરકારના ખજાના પર લગભગ 7,000 કરોડની અસર થશે। સરકારે કહ્યું છે કે જો કોઈ લેણદારે મોરિટોરિયમનો લાભ લીધો નથી અને સમયસર ઈએમઆઈ ભરી છે તો બેંક તેમને કેશબેક આપશે। અને આ સ્કીમમાં એવા ઉધાર લેનારને 6 મહિનાના સિમ્પલ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટના ડિફોલ્ટરનું કેશબેક મળશે। એટલે કે મિત્રો, સરકાર દ્વારા અને બેંક દ્વારા જે પ્રકારની આયોજન કરવામાં આવ્યું છે તેનો લાભ જે લોકોએ મોરિટોરિયમ નથી લીધું તે લોકોને મળવા જઈ રહ્યો છે। મિત્રો, જેના લીધે સરકારને ખજાના પર 7,000 કરોડ રૂપિયા સુધીની પણ અસર થઈ શકે છે। આવી જ અપડેટો અને આવા જ ન્યૂઝ હંમેશા માટે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું। અમને અમારી ચેનલને સપોર્ટ કરવા માટે અમારી એચડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક કરશો અને વધુમાં વધુ લોકો સુધી, અને ખાસ કરીને જેણે મોરિટોરિયમ નથી લીધું તે લોકો સુધી આ વિડીયો પહોંચે તે માટે શેર કરશો। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।